અમે ખૂબ ગરીબ હતા, તો પણ મારી દીદી મને સારું સારું ખાવાનું ખવડાવતી હતી. ખબર નહીં તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવતા હતા. અમે એક શેઠાણીના ઘરે કામ કરતા હતા. ઘરનું બધું કામ હું કરતી હતી અને દીદી શેઠાણી સાથે એક રૂમમાં બંધ થઈ જતી, તો તે 2-3 કલાક પછી જ નીકળતી હતી. જ્યારે તે નીકળતી ત્યારે તે એકદમ પરસેવાવાળી અને ખૂબ જ થાકેલી લાગતી હતી. તેની આંખો પણ લાલ થઈ ગઈ હતી. પછી એક દિવસ જ્યારે મેં રૂમની અંદર ડોકિયું કરીને જોયું, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં મારી દીદી શેઠાણી સાથે. મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. મારી દીદી એક મોટા બંગલામાં કામ કરતી હતી. મારા માતાપિતા આ દુનિયામાં નહોતા. મારા માતાપિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. એટલા માટે હું અને મારી દીદી એકલા રહેતા હતા. જ્યારે હું નાની હતી, ત્યારે મારી દીદી મને પડોશમાં છોડીને જતી રહેતી હતી. હું પડોશમાં કાકીના ઘરે રમતી રહેતી હતી. પરંતુ જ્યારે હું 17 વર્ષની થઈ ગઈ ત્યારે મારી દીદી મને પણ તેની સાથે કામ ઉપર લઈ જતી હતી. હું પહેલા પણ દીદી સાથે ક્યારેક ક્યારેક બંગલામાં જતી રહેતી હતી, પરંતુ કામ નહોતી કરતી. પણ આજે જ્યાં મારી દીદી મને લઈ ગઈ, તે કોઈ અન્ય બંગલો હતો. જ્યારે મેં દીદીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે આ ઘરની શેઠાણી સારા પૈસા આપી રહી છે. દીદી જ્યારે મને લઈ ગઈ ત્યારે શેઠાણી સામે આંગણામાં બેઠી હતી. મારી દીદીને જોઈને તે સ્ત્રીના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું. મારી દીદીએ તે સ્ત્રી સાથે મારો પરિચય કરાવ્યો. તે મહિલાએ મારી સામે ખૂબ જ ધ્યાનથી અજીબ નજરે જોયું. મને તેનું આ રીતે જોવાનું પસંદ નહોતું આવ્યું. દીદીએ કહ્યું કે આજથી મારી બહેન પણ કામ પર આવશે. તો તે કહેવા લાગી કે આ તે ખૂબ જ સારું કર્યું. પછી મારી દીદીએ મને એક સાવરણી પકડાવી અને કહેવા લાગી, તું આખા બંગલામાં કચરા પોતું કરી નાખ અને તે પછી રસોડું સાફ કરી દેજે. પછી હું તને બીજું કામ બતાવું છું. આ કહીને દીદીએ તેની શેઠાણી તરફ જોયું અને શેઠાણીએ હસતા હસતા મારી દીદીને રૂમમાં જવાનો ઇશારો કર્યો. મારી દીદી શેઠાણી સાથે રૂમમાં જતી રહી અને તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો. મેં એક નજર સાવરણી પર નાખી અને બીજી આ બંગલા પર. મેં ઊંડો શ્વાસ લઈને આખું ઘર સાફ કરવાનું શરૂ કર્યું. મને કામ કરવાની ટેવ પણ નહોતી, એટલા માટે મને સાફ કરવામાં 1 કલાકથી વધારે સમય લાગ્યો હતો અને હું આ કરવાથી સંપૂર્ણપણે થાકી ગઈ હતી. પછી જ્યારે હું રસોડામાં આવી ત્યારે આખું રસોડું ગંદુ પડ્યું હતું. હું પહેલેથી ખૂબ જ થાકી ગઈ હતી, એટલા માટે હવે મને બીજું કામ કરવાની હિંમત નહોતી થતી. પરંતુ હજી પણ મેં હિંમત એકત્રિત કરી અને કામ કરવાનું શરૂ કર્યું. ઝડપથી વાસણો ધોયા અને રસોડું સાફ કરી દીધું. મેં તે ઘરનું બધું કામ પૂરું કર્યું હતું. પછી મારા દિમાગમાં વિચાર આવવા લાગ્યો કે જો હું બધા કામ કરી રહી છું, તો દીદી શું કરી રહી છે અને દરવાજો અંદરથી બંધ કેમ કરી નાખ્યો તેમણે, અને આટલું બધું લાંબુ કામ શું કરી રહી છે કે દરવાજો હજી પણ ખોલ્યો નથી. મારે મારું કામ પૂર્ણ કરવામાં લગભગ 2 કલાકથી ઉપર થઈ ગયા હતા. મારું કામ સમાપ્ત થઈ ગયું હતું. તેથી મેં દીદીના રૂમનો દરવાજો ખટખટાવ્યો. થોડા સમય પછી દીદીએ રૂમનો દરવાજો ખોલ્યો. તે પરસેવાથી એકદમ પલળી ગઈ હતી. તેણે મને કહ્યું કે તું બહાર બેસ, હું હમણાં જ આવું છું. આ કહીને મારી દીદીએ ફરીથી દરવાજો બંધ કરી દીધો. લગભગ 10 મિનિટ પછી તે રૂમમાંથી બહાર નીકળી. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને સોજાયેલી હતી. બહાર આવતાની સાથે જ તેણે તરત જ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને મને તેની સાથે લઈને બંગલામાંથી બહાર આવી ગઈ. હું એ વિચારતી હતી કે દીદીએ તો કોઈ કામ કર્યું નથી, કારણ કે ઘરનું બધું કામ તો મેં કર્યું હતું. પરંતુ હજી પણ દીદી તરફ જોતા એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ થાકી ગઈ છે.
ના જાણે તેણે કેટલો મોટો પહાડ તોડ્યો હોય રૂમમાં બંધ થઈને. મારી દીદી ઘરે જઈને સૌથી પહેલા તેના રૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી, કારણ કે આટલું બધું કામ કરીને હું ખૂબ જ થાકી ગઈ હતી અને પેટ પણ ખાલી થઈ ગયું હતું, પરંતુ ઘરમાં કંઈ પણ ખાવાનું નહોતું. 20 મિનિટ પછી મારી દીદી રૂમમાંથી બહાર આવી. મેં તેને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, તો તેણે મને કહ્યું કે પડોશવાળી કાકીને ત્યાંથી શાક લઈ આવ. હું તારા માટે રોટલી બનાવી આપું છું. હું આંટીના ઘરેથી શાક લઈ આવી અને ત્યાં સુધીમાં મારી દીદીએ પણ મારા માટે રોટલી બનાવી દીધી હતી. જમ્યા પછી હું આરામ કરવા જતી રહી. બીજા દિવસે દીદીએ મારા માટે પાલક પનીર બનાવ્યું હતું, જે મને ખૂબ જ પસંદ આવ્યું હતું. મેં તેને પૂરા મનથી ખાધું. પાલક પનીર થોડું વધ્યું તો દીદીએ કહ્યું કે સારું છે કે કામ પરથી પાછા આવ્યા પછી ખાવાનું બનાવવું નહીં પડે. તેણે રોટલી પણ બનાવીને મૂકી દીધી હતી. જ્યારે કામ પર જવાનો સમય થયો ત્યારે મેં કહ્યું કે હું ત્યાં નહીં આવું. તે ઘર કેટલું મોટું છે, હું બધા કામ કરીને થાકી જાઉં છું. તો મારી દીદીએ કહ્યું કે હવે તું મોટી થઈ ગઈ છે, હવે તને પણ આ બધું આવડવું જોઈએ. જો તું આ બધાની આદત પાડીશ તો તારા માટે જ સારું રહેશે. આગળ આ બધું જ કરવાનું છે, કારણ કે હું એકલી આપણા ઘરના ખર્ચાઓ પૂરા નથી કરી શકતી. તું જાણે છે કે દરેક વસ્તુની કિંમત કેટલી મોંઘી થતી જઈ રહી છે. હું એકલી ક્યાં સુધી કરીશ? ક્યારેક ને ક્યારેક તારે પણ આ બધું કરવું પડશે ને. તો હવે તેને આદત બનાવી લે. મારી દીદીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પણ હવે આ રોજિંદી દિનચર્યા હતી. દીદી શેઠાણી સાથે રૂમની અંદર જતી રહેતી અને હું બધું કામ કરતી રહેતી. મને મારી દીદી પર ગુસ્સો આવવા લાગ્યો, કારણ કે તે પોતે કંઈ નહોતી કરતી અને મારી પાસે બધા કામ કરાવતી હતી. પણ મને આશ્ચર્ય ત્યારે થતું જ્યારે દીદી પરસેવાથી રેબઝેબ રૂમમાંથી બહાર આવતી અને તેની આંખો લાલ અને સોજાયેલી હોતી. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. એકવાર મેં મારી દીદીને કહ્યું કે દીદી, તું તો કોઈ કામ પણ નથી કરતી, પણ એવું લાગે છે કે ઘરના બધા કામ તું જાતે જ કરે છે. તો તેણે કહ્યું, કામ તો કરું છું, હું ક્યાં આરામ કરું છું. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ગરીબી એક ખૂબ જ મોટી સમસ્યા છે, જે ઘરને સ્પર્શી જાય તેને બરબાદ કરી નાખે છે. મારી દીદી ખૂબ જ સુંદર હતી. અમે લોકો ગરીબ હતા, પણ મારી દીદી મને જે જોઈએ તે બધું ખવડાવતી હતી. મોંઘવારીના આ સમયમાં લોકો સૂકા શાક અને રોટલી ખાતા હતા, પરંતુ અમે ક્યારેક પનીર, ક્યારેક મશરૂમ અને ક્યારેક મલાઈ કોફતા ખાતા હતા. આ બધું મારું મનપસંદ હતું. જ્યારે મેં મારી દીદીને પૂછ્યું કે તે આટલું મોંઘું પનીર અને મશરૂમ કેમ ખરીદે છે, તો તેણે કહ્યું કે તે પણ મારી સાથે આટલી મહેનત કરીને કમાવાનું શરૂ કર્યું છે, તો આપણે સારું ખાવાનું પીવાનું તો ખાઈ જ શકીએ છીએ. અને એમ પણ આ બધું તારી પસંદગીનું છે. તારા માટે સારી અને મોંઘી વસ્તુઓ ખરીદી શકતી નથી, પરંતુ તને તારી પસંદગી મુજબ ખાવાનું તો ખવડાવી શકું છું. મેં જોયું હતું દીદી પોતે સારું ખાવાનું નહોતી ખાતી, પણ તે મને મારી પસંદગીની વસ્તુઓ પેટ ભરીને ખવડાવતી હતી અને વધેલું ખાવાનું પોતે ખાઈ લેતી હતી. ક્યારેક હું વિચારતી કે એવી કઈ મોંઘવારી છે જે મારી દીદી માટે છે પણ મારા માટે નથી. મારી દીદીની સુંદરતા હવે ફીકી પડવા લાગી હતી. પછી એક દિવસ મેં કંઈક એવું જોયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી બહેન ઘણીવાર તેના રૂમના કબાટને તાળું મારી રાખતી. તે મને ખોલવાની મનાઈ પણ કરતી હતી. તે હંમેશા મને કહેતી કે મારા કબાટને હાથ ના લગાવતી, પણ આજે તે ઉતાવળમાં હતી. હું મોટી થઈ રહી હતી, એટલા માટે દીદી મને કહેવા લાગી,
કે તું એક મોટો દુપટ્ટો સારી રીતે ઓઢીને આવવાનું રાખ. જ્યારે મેં મારી દીદીનો કબાટ દુપટ્ટો કાઢવા માટે ખોલ્યો ત્યારે મેં કબાટની અંદર એક એવી વસ્તુ જોઈ જેને જોઈને મારું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું. હવે તો મને મારી દીદી ઉપર શંકા થઈ રહી હતી કે ત્યારે અચાનક મારી દીદીએ મને બહારથી બોલાવી. મેં દુપટ્ટો લીધો અને રૂમમાંથી બહાર આવી ગઈ. દીદી આજે ફરીથી તે શેઠાણીના રૂમમાં હતી, પણ મને આજે કામ કરવાનું જરાય મન નહોતું થતું. હું બસ એ વિચારી રહી હતી કે આખરે આ શેઠાણી મારી દીદીને રોજ તેના રૂમમાં કેમ લઈ જાય છે અને 2 થી 3 કલાક મારી દીદીને શું કામ કરાવે છે. મારા મનમાં મારી દીદી વિશે ઘણા ખોટા વિચારો આવી રહ્યા હતા કે ક્યાંક દીદી કંઈ ખોટું કામ તો નથી કરતી ને. રૂમની અંદર મેં આજે બરાબર સફાઈ નહોતી કરી, બસ થોડું થોડું કામ કરી દીધું. તે પછી હું શેઠાણીના દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ અને મેં આજુબાજુ જોયું કે કદાચ મને કોઈ બારી દેખાય જેના દ્વારા હું અંદર ડોકિયું કરીને જોઈ શકું કે દીદી એવું શું કામ કરે છે જેનાથી તે આટલી બધી થાકેલી રહે છે. પણ ત્યાં કોઈ બારી નહોતી. પછી મારી નજર દરવાજાના કાણા ઉપર પડી. મેં તેની અંદરથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર લાઇટ બંધ હતી. માત્ર એક ખૂબ નાનો એવો બલ્બ ચાલુ હતો, જેના કારણે કંઈ ખાસ દેખાતું ન હતું. રૂમમાં બધે અંધારું હતું, એટલા માટે મને કશું સ્પષ્ટ દેખાયું નહીં. મને કાંઈ સમજમાં નહોતું આવતું કે હું કેવી રીતે તપાસ કરું. મેં મારી દીદીને ઘણી વાર પૂછ્યું હતું કે તે શેઠાણી તેના રૂમમાં લઈ જઈને શું કામ કરાવે છે, પણ મારી દીદી દર વખતે વાતને ફેરવી નાખતી હતી. હવે મેં પણ મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ કિંમતે હું આ વાત જાણીને જ રહીશ. હું હજી પણ એ જ કાણામાંથી જોઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મારી પાછળ ચાલતું આવી રહ્યું છે, પરંતુ મેં એ વાતની અવગણના કરી અને તે રૂમની અંદર જોવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. હવે મને એવું લાગ્યું કે કોઈ મારી પાછળ જ આવીને ઊભું રહી ગયું છે, પણ મારું મન બીજે ક્યાંક હતું. મેં એ જાણવાનો પ્રયાસ પણ ના કર્યો કે શેઠાણીના ઘરમાં તો બીજું કોઈ નથી, તો પછી તે કોણ હોઈ શકે છે. પછી અચાનક મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો અને હું તો ચોંકી ગઈ અને ઝાટકો મારીને પાછી ખસી ગઈ. મારું હૃદય જોર-જોરથી ધબકતું હતું. જ્યારે મેં પાછળ ફરીને જોયું તો સામે એક છોકરો ઊભો હતો જે મારી સામે જોઈ રહ્યો હતો. હું ખરાબ રીતે ડરી ગઈ, પણ આશ્ચર્યની વાત એ હતી કે હું આટલા દિવસોથી શેઠાણીના ઘરે કામ કરતી હતી, પણ મેં તેને ક્યારેય જોયો નહોતો. તે ત્રાસી આંખોથી મારી સામે જોઈને બોલ્યો, "ઓ છોકરી, મારી માના રૂમમાં આ રીતે કેમ ડોકિયું કરી રહી છે?" મને એવું લાગ્યું જાણે મારો અવાજ મારા ગળામાં જ અટવાઈ ગયો હોય. તેણે મને પૂછ્યું, "કોણ છે તું અને આવી રીતે શું કરી રહી છે?" મેં કહ્યું કે હું અહીંયા કામ કરું છું. પછી તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને ગુસ્સાથી મારી સામે જોયું. તો મેં કહ્યું કે મારી દીદી અંદર છે. હું બસ તેને જોઈ રહી હતી. મારી વાત સાંભળીને તેણે પોતાની બેગ બાજુ પર રાખી અને જઈને મારી સામેના સોફા પર બેસી ગયો અને મારી સામેના ટેબલ પર પગ મૂક્યા. પછી ઈશારાથી મને પોતાની પાસે બોલાવવા લાગ્યો. જ્યારે હું તેની નજીક ગઈ ત્યારે તેણે મને તેના ચંપલ ઉતારવાનું કહ્યું. આ બધું સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે હું આ ઘરમાં કામ કરતી હતી પણ તે મારા કામનો ભાગ ન હતો. તેથી મેં સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે આ બધું કામ હું નથી કરતી. મારી વાત સાંભળીને તેણે કહ્યું, "સારું, તો તું મારી માના રૂમમાં ડોકિયું કરી રહી હતી. શું તે તારા કામનો ભાગ હતો કે પછી કંઈક ચોરી કરવાનો તારો ઈરાદો હતો? જો હું ન પહોંચ્યો હોત તો મને ખબર નહીં તે શું કર્યું હોત. જો મેં તારી આ હરકત માને જણાવી દીધી
તો તે તને તરત જ નોકરીમાંથી કાઢી મૂકશે. એ સાંભળીને તો જાણે મારા માથે આકાશ ફાટી પડ્યું હોય એવું લાગ્યું. હું ખૂબ ડરી ગઈ. મેં કહ્યું, પ્લીઝ આવું કંઈ ન કરતા. મારે નોકરીની ખૂબ જ જરૂર છે. નોકરી વિના તો અમે ખાવા માટે પણ તડપીશું. મારી વાત સાંભળ્યા પછી તેણે મને કશું કહ્યું નહીં. ફક્ત તેના પગના ચંપલ સામે ઇશારો કરવા લાગ્યો. હું લાચાર થઈને તેની પાસે ગઈ. એ છોકરો દેખાવમાં બિલકુલ શેઠાણી જેવો લાગતો હતો. મેં તેના ચંપલ ઉતારીને બાજુમાં મૂકી દીધા. ત્યારબાદ તે મને કહેવા લાગ્યો કે જા મારા માટે પાણી લઈ આવ. અને હું પાણી લેવા ગઈ ત્યારે શેઠાણીએ આવીને તેના પુત્રને જોયો. શેઠાણી તેના પુત્રને મળીને ખૂબ જ ખુશ હતી. અને તેનો પુત્ર હોસ્ટેલમાં ભણતો હતો અને થોડા દિવસના વેકેશન માટે અહીંયા આવ્યો હતો. મારી દીદી હજુ પણ થાકેલી અને પરસેવાથી રેબઝેબ હતી. તે છોકરો કદાચ મારી દીદીને ઓળખતો હતો, એટલે તેને જોઈને નમસ્તે કરવા લાગ્યો. મારી દીદીએ પણ તેને નમસ્તેનો જવાબ આપ્યો અને પછી દીદી અને હું પાછા આવતા રહ્યા. બીજા દિવસે જ્યારે હું મારી દીદી સાથે કામ પર ગઈ ત્યારે તે છોકરો નાસ્તો કરી રહ્યો હતો. મારી દીદી ત્યાં પહોંચતા જ તે હંમેશની જેમ શેઠાણીના રૂમની અંદર જતી રહી અને ઘરની સાફ સફાઈમાં લાગી ગઈ. ત્યારે મેં નોટિસ કર્યું કે તે છોકરો મને જ જોઈ રહ્યો હતો. હું અને મારી દીદી અમે બંને જણા માં પર ગયા હતા. મારી માં ખૂબ જ સુંદર હતી. મને પણ સુંદરતા મારી માં જેવી જ મળી હતી. જ્યારે તે છોકરો સતત મારી સામે જોઈ રહ્યો હતો તો હું ત્યાંથી દૂર જઈને બીજા રૂમમાં સફાઈ કરવા લાગી. પછી તેણે મારી સાથે એવું કંઈક કર્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે છોકરો મારી પાછળ તે રૂમમાં આવી ગયો અને પછી તેણે દરવાજો પણ અંદરથી બંધ કરી દીધો. હું ખૂબ ડરી ગઈ હતી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે છોકરો મારી સામે ખૂબ જ અજીબ નજરે જોઈ રહ્યો હતો અને ધીમે ધીમે મારી તરફ આગળ વધી રહ્યો હતો. મારો તો જીવ જ નીકળી ગયો હતો. તેની આ હરકત જોઈને મેં કહ્યું કે મારે બહાર જવું છે. તમે દરવાજો કેમ બંધ કર્યો? એવું લાગતું હતું કે તે મારી વાત સાંભળી રહ્યો ન હતો અને ખૂબ જ ગંદી નજરથી મારા આખા શરીરને જોઈ રહ્યો હતો. તેની નજરથી મારા આખા શરીરમાં સંવેદના છવાઈ ગઈ હતી. જ્યારે તે મારી ખૂબ નજીક આવી ગયો તો હું પોતાને કાબૂમાં ના રાખી શકી અને હું જોરથી ચીસો પાડવા લાગી. દીદી દીદી મને બચાવ. પણ તેણે મારા મોં પર હાથ મૂકી દીધો અને કહ્યું કે જો તું કોઈ અવાજ કરીશ તો હું તારું ગળું દબાવી દઈશ. આટલું કહીને તેણે મારા મોં પરથી હાથ હટાવી દીધો અને રૂમનો દરવાજો પણ ખોલી નાખ્યો. હું રૂમની બહાર દોડીને જતી રહી. ગભરાટ અને ડરના કારણે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે દીદી પણ રૂમમાંથી બહાર આવી અને મને રડતી જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને પૂછ્યું, શું થયું? તું કેમ રડે છે? તે સમયે શેઠાણી પણ ત્યાં હતી અને હું તેની સામે કંઈ કહેવા માંગતી ન હતી. એટલા માટે મેં કંઈ કહ્યું નહીં અને બોલી દીધું કે મારી આંખોમાં કંઈક પડી ગયું હતું, એટલા માટે આંસુ આવી રહ્યા છે. થોડી વાર પછી અમે ઘરે આવી ગયા. મારી દીદીએ કહ્યું, હવે બોલ, શું વાત છે? હું જાણું છું કે તારી આંખોમાં કંઈ નહોતું પડ્યું. તું બીજી કોઈ વાતને કારણે રડતી હતી. હું તારી દીદી છું. શું હું આટલી વાત ના જાણી શકું? હવે મને સાચે સાચું કે શું વાત છે? તું કેમ રડી રહી હતી? જ્યારે મારી દીદીએ મને આટલા પ્રેમથી પૂછ્યું તો હું તેને ચોંટી ગઈ અને રડતા રડતા બધું જણાવી દીધું. આ બધું સાંભળીને મારી દીદી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે અત્યારે જ ચાલ મારી સાથે શેઠાણીના ઘરે. તેમના ત્યાં કામ કરીએ છે તો એનો મતલબ એવો નથી કે તેમણે આપણી સાથે કંઈ પણ કરી શકે છે. તે છોકરાની હિંમત કેવી રીતે થઈ મારી બહેન સાથે આ બધું કરવાની?
મેં કહ્યું રહેવા દે દીદી, ક્યાંક શેઠાણી આપણને નોકરીમાંથી કાઢી ના મૂકે, પછી આપણે ક્યાં જઈશું? અત્યારે આપણને પૈસાની જરૂર છે. મારી દીદીએ કહ્યું, કાઢવા હોય તો કાઢી મૂકે, પણ કોઈ મારી બહેનનું અપમાન કરે તે હું જરાય સહન નથી કરી શકતી. મેં કહ્યું, છોડ દીદી, આ વખતે જવા દે. જો તે ફરીથી આવું કરે તો તું શેઠાણીને જણાવી દેજે, કારણ કે તું પણ જાણે છે કે આ ઘરનું ભાડું ચૂકવવાનું છે. જો આપણે મકાન માલિકને ભાડું નહીં ચૂકવીએ તો તે આપણને ઘરમાંથી કાઢી મૂકશે. તો પછી આપણે ક્યાં જઈશું? કમસે કમ અત્યારે આપણી પાસે રહેવા માટે છાપરું તો છે. આ સાંભળીને દીદીએ કહ્યું કે ઠીક છે, પણ હવે તું એ ઘરમાં કામ કરવા નહીં આવું, હું એકલી જ જઈશ. આટલું કહીને દીદી ખાવાનું બનાવવા માટે રસોડામાં જતી રહી. બીજા દિવસે દીદી એકલી શેઠાણીના ઘરે ગઈ. મેં દીદીને કહ્યું હતું કે હું પણ આવીશ, પણ દીદીએ મારી વાત ન સાંભળી અને એકલી જતી રહી. જ્યારે દીદી કામ પરથી પાછી આવી ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. આખા શરીરે પરસેવો વળી ગયો હતો અને સાથે દીદી ધ્રુજતી હતી, જાણે તેને ઠંડી લાગતી હોય. જ્યારે મેં મારી દીદીને સ્પર્શ કર્યો ત્યારે મને ખબર પડી કે તેને ખૂબ જ તાવ છે અને શરદી થઈ ગઈ છે. હું તેને ઝડપથી હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં તેની સારવાર કરાવી. ડોક્ટરે કહ્યું કે તેને મેલેરિયા થયો છે અને ધીમે ધીમે તેને આરામ થઈ જશે. પણ તારી દીદી અત્યારે કોઈ કામ ના કરે, કારણ કે તેને આરામની ખૂબ જરૂર છે. દવાખાનું સરકારી હતું એટલે એમાં બહુ ખર્ચ થયો નહોતો. મારી પાસે બસ મારી પોતાની દીદી હતી, જે એકદમ મારી માં સમાન હતી. જો તેને કંઈક થઈ જતું તો હું કેવી રીતે જીવી શકત? ભગવાનની કૃપાથી બીજે દિવસે સવાર સુધીમાં દીદીનો તાવ ઉતરી ગયો હતો, પણ તે ખૂબ જ કમજોર હતી. તેમ છતાં દીદી હોસ્પિટલને છોડીને શેઠાણીના ઘરે જવા માટે તૈયાર હતી. મેં કહ્યું, દીદી, અત્યારે ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે, તું શેઠાણીના ઘરે નહીં જઈ શકું. પહેલાં તું સાજી થઈ જા પછી જજે. તો મારી દીદી કહેવા લાગી, ના, હું રજા નહીં લઈ શકું. તે ઊભી થઈ અને ચાલવા લાગી અને જવા માટે તૈયાર હતી. તે મારી વાત બિલકુલ સાંભળતી ન હતી. મેં કહ્યું, એવું કયું કામ છે ત્યાં કે જવા માટે આટલી ઉતાવળ છે? પણ તેણે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો અને રૂમની બહાર જવા માંડી. મેં તેને રોકી અને કહ્યું, ઠીક છે, એક કામ કરીએ, આજે હું એકલી જ કામ પર જઈશ, તું આરામ કર. મેં જે કહ્યું તે સાંભળીને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે કહ્યું, ના, હું તને ક્યારે એકલી નહીં મોકલી શકું. તો મેં કહ્યું, ઠીક છે, તારે આવવું હોય તો ચાલ, પણ તું ત્યાં કોઈ કામ નહીં કરે, હું બધું કામ કરી લઈશ. બસ તું ત્યાં એક જગ્યાએ બેસી રહેજે. મારી વાત સાંભળીને દીદીએ કહ્યું, ઠીક છે. પછી અમે બંને શેઠાણીના ઘરે પહોંચ્યા. મેં તેને કહ્યું કે હું બધું કામ પૂરું કરી લઉં, ત્યાં સુધી તું એક જગ્યાએ બેસી જા. તે ઘરના એક ખૂણામાં બેસી ગઈ. આજે શેઠાણીનો પુત્ર મને ક્યાંય નજર નહોતો આવતો, કદાચ હોસ્ટેલમાં પાછો જતો રહ્યો હતો. મેં આખા ઘરની સફાઈ કરી લીધી. પછી દીદીને આવીને જોઈ કે તેની તબિયત કેવી છે. દીદી એ જ ખૂણામાં જમીન પર આડી પડી હતી. કદાચ કમજોરીના કારણે તેનાથી બેસાતું નહોતું. જ્યારે મેં જોયું કે તે સૂઈ રહી છે તો મેં તેને ખલેલ ના પહોંચાડી અને સૂવા દીધી અને ઘરનું બાકીનું કામ ઝડપથી પૂરું કરવા લાગી. જ્યારે બધું કામ પૂરું થઈ ગયું ત્યારે શેઠાણી કહેવા લાગી કે તારી દીદી તો બહુ બીમાર છે, તેના ભાગનું કામ કોણ કરશે? આ વાત સાંભળીને મને તે શેઠાણી પર ખૂબ જ ગુસ્સો આવ્યો કે મારી દીદી બીમાર છે અને તેને કામની પડી છે. મેં કહ્યું કે દીદી બીમાર છે, તે આજે તમારું કોઈ કામ કરી શકશે નહીં. આ વાત પર તે શેઠાણી કહેવા લાગી, હું કંઈ ના જાણું, મને મારું કામ પૂરું જોઈએ.
જો તારી દીદી ન કરી શકે તો તું કર. મેં પણ વિચાર્યું આજ સારો મોકો છે. મને ખબર પણ પડી જશે કે આખરે અંદર જઈને મારી દીદી શું કરે છે. એમ વિચારીને મેં કહ્યું ઠીક છે, હું દીદીનું કામ કરી દઈશ. હું એ વાત જાણવા માટે ખૂબ જ બેતાબ હતી કે આખરે દીદી કલાકો સુધી એવું શું કામ કરે છે, જેના શેઠાણી તેને આટલા બધા પૈસા આપે છે. કારણ કે મેં મારી દીદીના કબાટમાં રાખેલી 2000 રૂપિયાની ઘણી નોટો જોઈ હતી, પરંતુ હું શેઠાણીના રૂમમાં જવા લાગી કે તરત જ મારી દીદી મને બૂમો પાડવા માંડી, કહેવા લાગી કે તું આ કામ નહીં કરે, અને મારી દીદી બળપૂર્વક મને ત્યાંથી ખેંચીને લઈ ગઈ. કદાચ તેણે મારી અને શેઠાણી વચ્ચેની વાત સાંભળી લીધી હતી. તે મને બહાર લઈને આવી ગઈ. સાંજે હું મારી દીદીને ડોક્ટર પાસે લઈને ગઈ. બીજા દિવસે મારી દીદી દવા લીધા પછી સૂઈ ગઈ. જ્યારે તે ગાઢ નિંદ્રામાં હતી ત્યારે હું છુપાઈને ઘરની બહાર નીકળી ગઈ, કારણ કે હું જાણવા માંગતી હતી કે એવું કયું કામ છે જે દીદી મને નહોતી કરવા દેતી, પણ પોતે કરતી હતી. હવે મારે એ બંધ દરવાજા પાછળનું રહસ્ય જાણવાનું હતું. મેં નક્કી કરી લીધું હતું કે આજે કંઈ પણ થઈ જાય પણ હું જાણીને જ રહીશ. એટલા માટે હું આ વખતે શેઠાણીના ઘરે એકલી જતી રહી હતી. શેઠાણીએ મને એકલી જોઈને કહ્યું, તારી બહેનની તબિયત હજી સારી નથી થઈ. મેં કહ્યું ના, ડોક્ટરે થોડા દિવસ માટે આરામ કરવાનું કહ્યું છે, પછી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ જશે. આટલું કહીને હું મારા બધા કામ પૂર્ણ કરવામાં લાગી ગઈ. જ્યારે મારું બધું કામ પૂરું થયું ત્યારે શેઠાણીએ મને એ જ કામ કરવાનું કહ્યું જે મારી બહેન કરતી હતી. તે કહેવા લાગી કે હું જાણું છું કે તારી દીદી નથી ઈચ્છતી કે તું એ કામ કરે, પણ તું સમજ મારી વાત, મને તેની જરૂર છે. હું તેના વગર એક દિવસ પણ નહીં રહી શકતી. પછી તેણે કહ્યું કે તે મને મારી દીદી કરતાં ડબલ પૈસા આપશે. મેં કહ્યું ઠીક છે. હા, મને પૈસાની જરૂર હતી, પણ મને તે જાણવામાં વધુ રસ હતો કે તે મારી દીદી સાથે શું કામ કરાવે છે. જ્યારે મેં શેઠાણીને હા પાડી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને મને તેના રૂમમાં લઈ ગઈ. હું શેઠાણીના રૂમમાં ગઈ ત્યારે આખા રૂમમાં અંધારું હતું. અંદર ગયા કે તરત જ શેઠાણીએ એક નાનકડી લાઇટ ચાલુ કરી દીધી, જે ખૂબ જ ઓછો પ્રકાશ આપતી હતી. તે પછી તે બાથરૂમમાં જતી રહી. હું મારા હૃદયના ધબકારા સાથે તે રૂમમાં પડેલા બેડ ઉપર બેસી ગઈ. થોડા સમય પછી જ્યારે તે શેઠાણી પાછી આવી ત્યારે જાણે મારા હોશ જ ઉડી ગયા. શેઠાણીએ એક નાઇટી પહેરી હતી. તે પછી શેઠાણીએ જે કર્યું તે જોઈને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નાઇટી પહેરીને નીકળી અને સીધી દરવાજા પાસે ગઈ, અને દરવાજે પહોંચીને તેણે દરવાજાને અંદરથી બંધ કરી દીધો. મને તો કાંઈ સમજમાં નહોતું આવતું કે તે મારી સાથે શું કામ કરાવવા માંગે છે. હું ડરીને એકદમ ઊભી થઈ ગઈ, પણ એટલી વારમાં તે મારી નજીક આવી ગઈ. મારું હૃદય જોર-જોરથી ધડકતું હતું કે ત્યારે મને શેઠાણીએ એક તેલની બોટલ આપી અને કહ્યું કે આ તેલથી મને માલિશ કરી આપ, અને તે પણ અટક્યા વિના. મારે તેની માલિશ કરવાની હતી. તે એક ખૂબ જ જાડી સ્ત્રી હતી અને તેના શરીરના દુખાવાની ફરિયાદ રહેતી હતી. તે દરરોજ મારી દીદી પાસે 2 થી 3 કલાક માલિશ કરાવતી હતી. મારી દીદી ખૂબ થાકીને લોટપોટ થઈ જતી હતી, અને તે તેલમાં ઘણી બધી જડીબુટ્ટીઓ ભેળવવામાં આવતી હતી, જેના કારણે જ્યારે મેં શેઠાણીની માલિશ કરવાનું શરૂ કર્યું ત્યારે મારી આંખોમાં સતત પાણી આવતું હતું, કારણ કે તે તેલની એલર્જી મારી આંખોમાં થઈ રહી હતી. આજે શેઠાણીને સતત 2 કલાક માલિશ કર્યા પછી હું પોતે પણ પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. જ્યારે મેં માલિશ કરવાનું બંધ કર્યું ત્યારે શેઠાણીએ મને પૈસા આપ્યા અને કહ્યું કે આ બીમારી મારા માટે ખૂબ મોટી મજબૂરી બની ગઈ છે.
આ તેલમાં કેટલીક ખાસ ઔષધિઓ હોય છે. આની માલિશ પછી જ હું ઊભી થઈને ચાલી શકું છું, નહીં તો એક પગલું ભરતી વખતે પણ મારી ચીસો નીકળી જાય છે. આ માલિશથી મને ખૂબ જ આરામ મળે છે. ત્યાર પછી તે કહેવા લાગી કે તારી દીદીએ મને જણાવ્યું હતું કે મારા દીકરાએ તારું અપમાન કર્યું હતું. મેં તેને આ વાત ઉપર ખૂબ જ ઠપકો આપ્યો હતો અને તારી પણ માફી માંગુ છું. હવે તે તને આગળ કંઈ નહીં કહે. મેં શેઠાણીને કહ્યું કે હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તે મારી સાથે કે અન્ય કોઈ છોકરી સાથે આટલું અસભ્ય વર્તન ન કરે. તમે કૃપા કરીને તેને સારા સંસ્કાર આપો. ત્યાર પછી મેં તેને કંઈ ન કહ્યું અને રૂમનો દરવાજો ખોલીને બહાર આવી ગઈ. મને દીદી વિશેના દરેક સવાલના જવાબ મળી ગયા હતા. હું મારી દીદીને જેટલું પણ માન આપું તે ઓછું હતું. મારા માટે તે ના જાણે શું શું કરતી હતી, તે પણ પોતાની પરવા કર્યા વગર. મને એક દિવસ તેની માલિશ કર્યા પછી જ ખબર પડી ગઈ હતી કે આ કામ કેટલી મહેનતવાળું છે. મને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ મારા શરીરમાંથી બધી શક્તિ ચૂસી લીધી હોય. ઘરના બધા કામ કરીને પણ મને ક્યારે આટલો થાક લાગ્યો ન હતો. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું મારી દીદીને દરેક કામમાં મદદ કરીશ. આજે મારી નજરમાં તેના પ્રત્યેનું માન ઘણું વધી ગયું હતું અને હું મારી દીદી વિશે આટલું ખોટું વિચારીને મારી જાત પર શરમ અનુભવતી હતી. મિત્રો, આપણને આમાંથી એ શીખ મળે છે કે કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ જ્યાં સુધી તમને પૂરી સચ્ચાઈ ના ખબર પડે. દોસ્તો, શું તમારી સાથે પણ ક્યારે આવું બન્યું છે કે કોઈ વ્યક્તિને તમે ખોટી સમજી હોય પણ તે વાસ્તવમાં એવી નહીં પણ બહુ સારી વ્યક્તિ હોય? જો હા તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂર શેર કરો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.